અર્થતંત્રને લઈને કે શું અર્થતંત્ર આપણું ડામાડોળ થઈ રહ્યું છે, મંદીના એંધાણ છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજકાલ એવા સ્ટેટમેન્ટ આપી રહ્યા છે જેના કારણે જનમાનસમાં આ બધી ચર્ચા થઈ રહી છે કે શું મોંઘવારી ફરી એકવાર માઝા મૂકશે કે ફરી એકવાર તેલની અછત સર્જાશે, કારણ કે પેટ્રોલને લઈને આપણે અત્યારે જોઈએ જે પરિસ્થિતિ છે તેને લઈને લોકોમાં એક ડર છે. અર્થતંત્રને લઈને પણ એક ડર લોકોમાં જોવા મળી રહ્યો છે. ડોલર અને રૂપિયાની સરખામણી પણ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ને આજુબાજુ જે પણ આપણા ન્યૂઝ અત્યારે આપણી સાથે દેશમાં બની રહ્યા છે જેને લઈને આ બધી ચર્ચાઓ અત્યારે થઈ રહી છે. ત્યારે એના ઉપર એટલે કે અર્થતંત્ર ઉપર આપણે આજે ચર્ચા કરીશું કે ભારતમાં અત્યારે કઈ પરિસ્થિતિ છે અને અર્થતંત્ર ઉપર આ પરિસ્થિતિની કેવી અસર પડશે. આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા અર્થશાસ્ત્રી હેમંત કુમાર શાહ. હેમંત સરજી, આપનું સ્વાગત છે. નમસ્કાર. સૌથી પહેલા તો અત્યારે જે નરેન્દ્ર મોદી સ્ટેટમેન્ટ આપી રહ્યા છે અનેક સભાઓમાં, પરિસ્થિતિ અત્યારે શું છે ખરેખર, કારણ કે લોકોમાં અત્યારે જે ચર્ચા ચાલી રહી છે ને એવું કહેવાય છે કે મંદી આવશે, અર્થતંત્ર ઉપર બોજ પડવાનો છે. શું પરિસ્થિતિ છે એકચ્યુઅલમાં? જો ખરેખર અર્થતંત્રની પરિસ્થિતિ ડામાડોળ હોય તો એની ખબર નરેન્દ્ર મોદીને 5 રાજ્યોની ચૂંટણી પતી ગઈ પછી જ પડી. એ એક આશ્ચર્યજનક છે. એનું કારણ એ છે કે ઈરાન અને અમેરિકા કે ઇઝરાયલ સાથેનું જે યુદ્ધ છે એને શરૂ થયો તો ઘણો સમય થયો અને તેલના ભાવ વધ્યા, આપણું આયાતનું ખર્ચ વધ્યું, એ બધી બાબતો ઘણી જૂની થઈ ગઈ. આ યુદ્ધ સાથે જ શરૂ થઈ હતી. તેમ છતાં એમણે જે કંઈ સલાહ આપવાની છે લોકોને, એ સલાહ આપવા માટે 5 રાજ્યોના ની વિધાનસભાઓની જે ચૂંટણી હતી એની રાહ જોઈ. એટલે અર્થતંત્ર જો ડામાડોળ પરિસ્થિતિમાં આવ્યું હોય તો એ ઘણું વહેલું આવી ગયું હતું. આશ્ચર્યની વાત એ છે કે નરેન્દ્ર મોદીને હજુ હમણાં જ ખબર પડી. એટલે મને એવું લાગે છે કે એ એક બહુ વિચિત્ર બાબત છે. અર્થતંત્ર ડામાડોળ પરિસ્થિતિમાં છે કે કેમ એ તો એક જુદો જ સવાલ છે, અને એ ક્યારનું છે એ પણ એક જુદો સવાલ છે. એનું કારણ એ છે કે આપણો જે જીડીપીનો વૃદ્ધિ દર છે એ લગભગ 6.8% આસપાસ રહ્યો છે. છેલ્લા 11 વર્ષના ગાળા દરમિયાન પણ જો એવરેજ કાઢવામાં આવે તો એ 6.7%, 6.8%થી વધારે થયો નથી. એટલે કોરોના પછી જે પરિસ્થિતિમાં સુધારો થવો જોઈતો હતો એ કંઈ એકાદ વર્ષ માટે થયો 2021-22માં, પણ એ પછી આપણને સુધારો દેખાતો નથી. એટલે એ દ્રષ્ટિએ જોઈએ તો અર્થતંત્રની સ્થિતિ ડામાડોળ હતી અને છે, કંઈ નવું નથી થયું. પણ જો આયાતના ખર્ચમાં થયેલો વધારો એને તમે મુસીબત ગણતા હો, ડોલર સામે રૂપિયો બહુ જ ગગડીને હવે 96 રૂપિયા સુધી પહોંચી ગયો અને 100 રૂપિયે ક્યારે પહોંચશે એની જો તમે ચિંતા કરતા હો, અને આપણી પાસે જે ડોલરની અનામતો પડેલી છે એ અનામતો ઘટતી જાય છે એની જો તમે ચિંતા કરતા હો તો એવું ચોક્કસ કહી શકાય કે અર્થતંત્ર એ ડામાડોળ પરિસ્થિતિમાં આવી ગયું છે. અને એને માટે નરેન્દ્ર મોદીએ લોકોને સલાહ આપી છે. એ પોતે એ સલાહનું કેટલું પાલન કરે છે, કેન્દ્ર સરકારના પ્રધાનો એ સલાહનું કેટલું પાલન કરે છે, અથવા ભાજપની જે રાજ્ય સરકારો છે રાજ્યોમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ એમની સરકારો છે એ કેટલું પાલન કરે છે, એ બધા તો એક ખરેખર વિચારણીય મુદ્દાઓ છે. પણ અને લોકોને સલાહ આપવાનું બહુ સહેલું છે. એમાં કંઈ એ તો સલાહ આપી દો એટલે વાત પતી જાય. પણ સર, આવું કેમ કીધું? એમ અચાનક જ એમને આવું સ્ટેટમેન્ટ આપવાનું કારણ શું હોઈ શકે? જો એમણે સલાહ ના આપી કે વિદેશ પ્રવાસે ના જાઓ, અને આવું ગયા પછી 4 દિવસ પછી એ પોતે જ જતા રહ્યા. હવે તમે કહેશો કે વડાપ્રધાનોએ તો વિદેશમાં જવું જ પડે ને, એવું સામાન્ય રીતે કહેવાય, પણ આવું જરૂરી નથી. હું તમને દાખલો આપું કે 1949માં ચીનમાં ક્રાંતિ થઈ માઓ ત્સે-તુંગ ના નેતૃત્વ હેઠળ, અને 1976માં એમનું અવસાન થયું. ત્યાં સુધી માઓ ત્સે-તુંગ ચીનના રાષ્ટ્ર પ્રમુખ હતા. આટલા લાંબા ગાળા દરમિયાન માઓ ત્સે-તુંગ ચીન છોડીને ક્યાંય ગયા જ નહોતા. બરાબર. અમેરિકાના પ્રમુખ એ જમાનાના રિચર્ડ નિક્સન, એમને 1971માં સામે ચાલીને ચીન જવું પડ્યું, જેમ અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પને ચીન જવું પડ્યું. એટલે એવું જરૂરી નથી કે વડાપ્રધાને જવું જ પડે, છૂટકો જ નથી. આ તો એક બહાનું છે
કહેવાનો મુદ્દો એ છે કે આ સલાહ તમે કોને આપો છો? ગુજરાતમાં એવા કેટલાક જિલ્લા છે કે જે જિલ્લાના કેટલાક લોકો પોતાની આખી જિંદગી દરમિયાન જિલ્લાની બહાર જતા નથી. ગયા આવા દેશના અનેક જિલ્લાઓના લોકો છે, બરાબર. એટલે વિદેશ પ્રવાસ ન જવાની જેમને સલાહ આપી છે એ તો આ દેશના લગભગ 35-40 કરોડ લોકો છે, 146 કરોડમાંથી. અને એ લોકો એવું માનશે કે કેમ એક સવાલ છે. એટલે લોકોને સલાહ આપો ને લોકો માને એવું બનતું નથી. ખરેખર તો તમારે પ્રતિબંધ મૂકવો જોઈએ કે કોઈને વિદેશ ફરવા નહીં જવા દઈએ. એવી પ્રતિબંધ મૂકવાની તમે તૈયારી કરો ને, એવું કેમ નથી કરતા? એવું કરવું જોઈએ. હું ના નથી પાડતો, એવું કરવું જોઈએ, પણ એવો પ્રતિબંધ બહાર આવે ત્યારે આપણને ખબર પડે કે ખરેખર લોકો એ સલાહ માની કે ના માની અને એની શું અસર થઈ. કેટલો ફાયદો બરાબર. એટલે આ એક મને લાગે છે કે બહુ અગત્યનો મુદ્દો છે. અને બીજું એમણે એવું કીધું કે પેટ્રોલ ના વાપરો, ડીઝલ ના વાપરો, ચાલતા જાઓ, બસમાં જાઓ, ટ્રેનમાં જાઓ. બહુ સારી વાત છે, આવું થવું જોઈએ. પર્યાવરણ પણ એનાથી સુધરે અને લોકોની ને બચત પણ થાય. પણ સવાલ ઉભો એ થાય છે કે તમારી બસો કેવી છે, તમારી ટ્રેનો કેવી છે, એમાં લોકોએ લટકતા લટકતા જવાનું છે. એ બસો એસી હું કારમાં હું જતો અને હવે તમે મને એમ કહો કે એસી સિવાયની બસમાં જાઓ તો એ મને ફાવે કે ના ફાવે એ બહુ અગત્યનો મુદ્દો છે. તમે મને ફરજ ના પાડી શકો, બરાબર, અને સલાહ આપો તો હું માનું નહીં. એવા પ્રકારની પરિસ્થિતિ અત્યારે આપણને દેખાય છે. એટલે હું એવું સમજુ છું કે આવી સલાહોનો કોઈ અર્થ નથી, સિવાય કે તમારી જાહેર બસ વ્યવસ્થા, દાખલા તરીકે તમે અમદાવાદમાં રહેતા હો તો એએમટીએસની વ્યવસ્થા, બીઆરટીએસની વ્યવસ્થા, એવું ગુજરાતના બધા શહેરોમાં, એવું આખા દેશના બધા શહેરોમાં સાદી ટ્રેનની વ્યવસ્થા, આ બધું જો વ્યવસ્થિત હોય અને લોકોને ફાવે એવું હોય તો લોકો સ્કૂટર, બાઇક, કાર વગેરે વાપરવાનું ઓછું કરે. અને બીજો અગત્યનો મુદ્દો તો એ છે કે વિકાસની એક નિશાની છે ને, સ્કૂટર, બાઇક અને કાર હોવા, એ વધારે ઉત્પાદન એનું થાય, એ તો વિકાસની નિશાની છે. એટલે હવે જો તમે આ બધું વાપરવાનું બંધ કરો તો વિકાસ બાજુ ઓછો થઈ જાય. એટલે આ તો બહુ ખતરનાક વાત છે. કરવું છે શું આપણે? કેવી રીતે વિકાસ કરવો છે? ચાલીને કરવો છે, બસમાં જઈને કરવો છે કે કારમાં જઈને કરવો છે? નક્કી કરવું પડે, બરાબર ને? એટલે અર્થતંત્ર ડામાડોળ નથી, વિકાસ ડામાડોળ અત્યારે થઈ ગયો છે એવું કહી શકાય. થોડા વખત પહેલા તમને ખબર હશે જ કે ગુજરાતમાં વોટ્સએપ ઉપર વિકાસ ગાંડો થઈ ગયો હતો. મને એવું લાગે છે કે અત્યારે હજુ પણ એ કંઈ ડાયો થયો હોય એવું છે નહીં. વિકાસ ખાસો ગાંડો થયેલો છે અને વધારે ગાંડો થતો જાય છે એવું મને લાગે છે. તમે કયા લોકોને બચત કરવાનું કહો છો? આ બચત આ દેશમાં કરે છે કોણ? બરાબર. બચત વધે છે કે ઘટે છે? તમે જુઓ કે છેલ્લા 12 વર્ષના ગાળા દરમિયાન દેશની જીડીપીની કુલ બચત એ 30% આસપાસ છે, બરાબર. થોડાક વખત પહેલા 1-2 વર્ષ એ 38% જેટલી થઈ હતી, પણ પછી તો એ 30% આસપાસ છે. ક્યારેક 28 ને 27% પણ થઈ ગઈ છે. હવે આ જે બચત થાય છે એ કરે છે કોણ? એ તો પેલા 40-45 કરોડ લોકો જ કરે છે. બાકીના પાસે તો પૈસા જ નથી તો બચત ક્યાંથી કરે? 100 કરોડ લોકો એવા છે એમને બચત કરવાની જરૂર નથી, એમની વપરાશ વધારવાની જરૂર છે. કે જે 80 કરોડ લોકોનો તમે 5 કિલો અનાજ મફત આપો છો દર મહિને, એમને બચત કરવાનો ક્યાં સવાલ છે? એમની તો વપરાશ જ બહુ ઓછી છે. એ બહુ ઓછી વીજળી વાપરે છે, એ બહુ ઓછું પેટ્રોલ વાપરે છે, બરાબર. તો એ બધાની તો વપરાશ વધારવાની જરૂર છે. એટલે મારો કહેવાનો મુદ્દો એ છે કે તમે જેને સલાહ આપો છો એ વર્ગ આ સલાહ માનવા તૈયાર નથી. તમે જોજો સોનાની બચત થઈ, સોનાની ખરીદી ઓછી થઈ કે ના થઈ, એ તમને આંકડાઓ બતાવશે. એનું એક અગત્યનું કારણ છે. ગઈકાલે જ એક બહુ જ સરસ સમાચાર હતો અંગ્રેજી છાપામાં, અને એમાં એ સમાચારમાં એવું હતું કે જે એક એનબીએફસી છે, નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની, જેમાં સોનું તમે ગીરો મૂકો અને તરત જ તમને લોન મળે. માત્ર આધાર કાર્ડ આપવાનું છે, બીજું કશું જ નહીં. એટલે તમે સોનું લઈને જાઓ અને લોન લઈને પાછા આવો.
એવા પ્રકારની જે વ્યવસ્થા છે એવી એક કંપનીનો નફો 10,000 કરોડ રૂપિયા કરતા વધારે થયો છે ગયા વર્ષે. અને એની લોન આપવાની જે રકમ છે એ ગયા વર્ષે એના આગલા વર્ષ કરતા લગભગ 26% જેટલી વધી છે. હવે મારે માની લો કે 10,000, 20,000, 25,000 રૂપિયાની લોન જોઈતી હોય તો મારે બેંકમાં કેટલા ધક્કા ખાવા પડે છે. તો અને આ કંપનીમાં જવું તો તરત કલાકમાં લોન લઈને પાછો આવું છું. તો એનો અર્થ એવો થયો કે લોકો સોનું શું કરવા લે છે, ખરીદે છે શું કરવા, કે ભવિષ્યમાં ગમે ત્યારે પણ તત્કાળ જરૂર પડશે તો એક વેચીને પણ તરત પૈસા મળશે અને લોન જોઈતી હશે તો પણ તરત પૈસા મળશે, જે બીજી કોઈ વ્યવસ્થા તમને આપતું નથી. સાચી વાત છે. તો પછી સોનાની ખરીદી ઘટે કોઈ દિવસ ના ઘટે. એ આર્થિક સલામતીનું એક સાધન છે. લોકો નોટો સંઘરવાને બદલે અથવા બેંકોમાં બચત કરવાને બદલે સોનામાં બચત કરે છે એનું એક આ અગત્યનું કારણ છે. અને આ તો આપણા જે વડીલો છે પહેલેથી જ ભારત દેશમાં લોકોને શીખવાડેલું છે કે ભાઈ સોનું ખરીદો, આગળ જતા કામ આવશે. હા, એટલે એનો અર્થ જ એ થાય છે ને કે એ આર્થિક સલામતી માટે ખરીદવામાં આવે છે આવતી ચીજ છે. એટલે લોકોને તમે એવી સલાહ આપો કે સોનાની ખરીદી ના કરશો કારણ કે સોનું આપણે આયાત કરીએ છીએ, તો મને લાગે છે કે એ વાત ખોટી છે. અને જો તમારે સોનાની આયાત ના થવા દેવી હોય તો તમે જાતે જ સોનાની આયાત ઉપર પ્રતિબંધ મૂકી દો. કેમ નથી મૂકતા? સોનાની આયાત ઉપર જકાત વધારી 6% હતી એની 15% કરી. આનાથી કઈ ફેર પડે નહીં, ખરેખર કઈ ના ફેર પડે. એનું કારણ એ છે કે 10 ગ્રામ સોનાનો ભાવ જો 1.5 લાખ રૂપિયા હોય અને આ આયાત જકાત વધારવાથી એ 10,000 રૂપિયા કે 12,000 રૂપિયા વધી જતા હોય તો જે માણસ 1.5 લાખ રૂપિયામાં ખરીદે છે ને સોનું 10 ગ્રામ એ 1,65,000 ખરીદે, એ વધારાના 12,000 રૂપિયા આપવા માટે તૈયાર થઈ જ જાય. પણ તમે આ 1.5 લાખના 5 લાખ કરો તો ના થાય. તો તમારે 200%, 300%, 400% જકાત વધારવાની જરૂર હતી. એવું નથી કર્યું એને, અને પ્રતિબંધ મૂકવાનો તો સવાલ ઉભો નથી થતો. કેટલાક લોકો એવી દલીલ કરે છે કે જો પ્રતિબંધ મૂકી દો, બહુ ટેક્સ નાખી દો સોનાની આયાત ઉપર તો દાણચોરી વધી જાય. અરે પણ દાણચોરી અટકાવવાનું કામ તો પોલીસનું છે, સરકારનું છે, એ કરે. બરાબર છે. દાણચોરી વધશે માટે તમારે પ્રતિબંધ નથી મૂકવો, આ તો કોઈ દલીલ છે? એટલે મને એવું લાગે છે કે આ સોનાની આયાત ના કરો ને ખરીદી ના કરો ને એ બધી વાતો બોગસ છે. આવું કોઈ દાડો કશું થતું નથી. બરાબર, બહુ વધારે જકાત નાખવામાં આવતી હતી ત્યારે દાણચોરી થતી હતી અને ત્યારે લોકો સોનું ખરીદતા હતા. આ એક હકીકત છે. પણ સર એક વાત એ પૂછવી છે કે જે સ્ટેટમેન્ટ આપ્યું છે કે ભાઈ સોનું ન ખરીદો, ચલો સામાન્ય જનમાણસને બધી નથી ખબર પડતી, જે સમજે છે, જે ભણેલા ગણેલા છે એ લોકો ખબર પડે છે કે ભાઈ ના આવું કશું છે નહીં કે અર્થતંત્રને આમ ને તેમ ગમે તે કોઈ પરિસ્થિતિ એવી નથી, આપણે સોનું ખરીદવાનું છે તો ખરીદવાનું છે. પણ સામાન્ય જે માણસ છે જે લોકોને ખરીદવું જરૂરી છે એ લોકો કદાચ આ સ્ટેટમેન્ટ એવું વિચારી લે કે સારું ચલો આપણે અત્યારે નથી ખરીદવું, વડાપ્રધાનની વાત માની પણ લે લોકો, તો જે સોનાના બિઝનેસ સાથે કે આ કામદારો છે, મજૂરો છે, આ બિઝનેસ સાથે જે લોકો જોડાયેલા છે એ લોકોની રોજીરોટી છીનવાશે, એ લોકો પર શું અસર પડશે જો લોકો સોનું ખરીદવાનું બંધ કરી દે? દેશમાં આશરે 1 કરોડ લોકો સોના ચાંદીના ધંધા સાથે જોડાયેલા છે. જે લોકો દુકાનોના માલિકો છે, ઝવેરીઓ છે, એમની વાત છોડો, બરાબર, એમને તો કશું થવાનું નથી, એમના પરિવારને કશું થવાનું નથી. એ બધા મોટા ભાગના માલે તુજાર લોકો છે અથવા કંપનીઓ છે, બરાબર. પણ જે લોકો સોના ચાંદીના ઘરેણા બનાવનારા કારીગરો છે એમની હાલત કફોડી થઈ જાય જો સોનાની ખરીદી બંધ થઈ જાય અથવા બહુ જ ઓછી થઈ જાય તો એમના માટે એમણે કશું વિચાર્યું ખરું સરકારે? કશું નહીં. એટલે સલાહ આપી દીધી કે તમે સોનું ખરીદશો નહીં, ખરીદાય નહીં તો આ કારીગરો પર શું અસર થાય ને એમની આર્થિક સલામતીનું શું, એને વિશે સરકારે કશું વિચાર્યું કે નથી વિચાર્યું? એટલે આવી મને એવું લાગે છે કે આખી ધંધડા વગરની વાત છે. અને મને ખાતરી છે આમાં કે લોકો આ સલાહ માનવાના નથી. જેમના ઘરમાં લગ્ન આવતું હોય એ પોતાના જમાઈને કે પોતાની દીકરીને કે પોતાના દીકરાને સોનું ના આપે ખરીદીને, એવું બને નહીં. અને ભારત દેશમાં તો સોના આપવા લેવા કોઈ વ્યવહાર જ થતો નથી. એનું એક સામાજિક મૂલ્ય છે, બરાબર, માત્ર આર્થિક મૂલ્ય છે એવું નથી, એનું સામાજિક મૂલ્ય છે. અને એટલા માટે પણ સોનાની ખરીદી થતી હોય છે
દેશમાં આશરે 30,000 ટનથી વધારે સોનું છે લોકો પાસે, અને આપણે એની આયાત પણ કરીએ છીએ ને. લગભગ 700 ટનથી વધારે સોનાની આયાત આપણે ગયા વર્ષે કરેલી છે. હવે જોઈએ આંકડો આવે એટલે ખબર પડે કે આ વર્ષે કેટલી થઈ સોનાની આયાત, એ અત્યારે ખબર નહીં પડે. બરાબર. એટલે મને લાગે છે કે આખી વાતમાં કંઈ દમ નથી, અને મને લાગે છે કે આવી સલાહો આપવાથી કશું અર્થતંત્રમાં ફેર પડતો નથી. લોકોના વર્તનમાં ક્યારે ફેર પડે? કે જ્યારે તમારું પોતાનું વર્તન બદલાયેલું હોય. તમે આવી સલાહ આપ્યા પછી તરત જ 40 કારનો કાફલો લઈને નીકળો, 2040 બસો તમે જો પોતાના પ્રેક્ષકો માટે દોડાવો, અને 2040 બસોના મુસાફરો એ પછી ખાનગી બસોમાં અથવા તો જીપોમાં લટકતા જવા માટે મજબૂર બને, તો આની શું અસર પડે? કશી અસર પડે નહીં એવું મને લાગે છે. યુદ્ધની વાત કરીએ, કારણ કે હવે જે પરિસ્થિતિ ભારતમાં છે કે ભાઈ પેટ્રોલની જે તંગી વચ્ચે લાગતું હતું કે પેટ્રોલ પંપ બંધ થઈ ગયા છે, પેટ્રોલ નથી મળતું, લોકોની લાંબી લાઈન લાગી હતી, અને હવે તો ખાવાના તેલમાં પણ એમને ના પાડી દીધી છે કે ખાવાનું તેલ પણ તમે ઓછું કરો. પેટ્રોલની આપણે વાત કરીએ કે અત્યારે ઈરાન અમેરિકાને જોઈએ તો ઈરાકમાં જે રીતે યુદ્ધની પરિસ્થિતિ છે, ગલ્ફ દેશોમાંથી આપણે તેલ આયાત કરીએ છીએ. કયા કયા દેશોમાંથી આપણા ભારતમાં તેલ આવે છે? અને અત્યારે ઈરાનની જે પરિસ્થિતિ છે ત્યાં હોર્મુઝ સ્ટ્રેટની વાત કરીએ તો એના કારણે પણ આપણને તેલ આવતું બંધ થઈ ગયું છે. તો એની શું પરિસ્થિતિ છે આપણા દેશમાં? જુઓ, આપણે છે ને જેટલું તેલ વાપરીએ છીએ એની 80% થી 82% તેલની આયાત કરીએ છીએ. બહુ ઓછું તેલ એ હિસાબે આપણે આપણી ધરતીમાંથી કે બોમ્બે હાઈમાંથી આપણે કાઢીએ છીએ. બરાબર. હવે આ જે 80-82% તેલની આપણે આયાત કરીએ છીએ, એમાં સૌથી વધારે અત્યાર સુધી હમણાં આપણે આયાત કરતા હતા રશિયા પાસેથી. હવે એમ કહેવામાં આવે છે કે અમેરિકાએ દબાણ કર્યું, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે રશિયા પાસેથી તેલ ના ખરીદો, એટલે હવે આપણે રશિયા પાસેથી તેલ ખરીદવાનું ઓછું કર્યું. 1 મહિનો મોહલત આપી, આ 1 મહિનો પતવા આવ્યો છે. એટલે અત્યારે એવી ચર્ચા ચાલે છે કે ભારત સરકારે પાછું કહ્યું છે અમેરિકન સરકારને કે ભાઈ અમને હજુ થોડો વધારે સમય આપો. હવે આ તે કંઈ રીત છે કે અમેરિકા તમને એમ કે તમારે આની પાસેથી તેલ નહીં ખરીદવાનું, એટલે તમે તેલ ખરીદવાનું બંધ. એટલે આપણી સર એવી પરિસ્થિતિ છે કે આપણે હવે અમેરિકાને પૂછવું પડશે. હા, પૂછવું પડે. અમેરિકા કેમ કરવું પડે? ભારતના બંધારણની જે પહેલી લીટી છે ને આમુખ, એમાં શબ્દ લખ્યો છે ભારત એક સાર્વભૌમ દેશ હશે. આ સાર્વભૌમત્વનો અર્થ શું? સોવરેન્ટી. એનો અર્થ શું? એનો અર્થ એ થાય છે કે ભારતના લોકો, ભારતની સરકારો એ દુનિયાની સરકારો, દુનિયાની સંસ્થાઓ, દુનિયાની કંપનીઓ, દુનિયાના લોકો, દુનિયાના સત્યાધીશો જેમ કહેશે એમ એમના દબાણ હેઠળ કશું કરશે નહીં. એનો એક અર્થ છે. હવે આ અર્થ તો અત્યારે કચરા ટોપલીમાં નાખી દીધો તમે, અને તમે તિરંગો ઝંડો લહેરાવો છો, અને પિક્ચર જોવા જાવ ત્યારે થિયેટરમાં જનગણ મન ગાવ છો, ભારત માતા કી જય બોલાવો છો. આનો કશો અર્થ નથી રહ્યો. આપણે ઓલરેડી આપણું સાર્વભૌમત્વ ગુમાવી બેઠા છીએ એવું કહી દેવાય. તો તેલની આયાતના સંદર્ભમાં જ્યારે એમ કહેવામાં આવે કે તમે પેટ્રોલ ડીઝલ ઓછું વાપરો, મંજૂર, પણ સામે જાહેર પરિવહનની વ્યવસ્થા એટલી સરસ હોવી જોઈએ. દાખલા તરીકે બહુ સાદો સીધો દાખલો આપું. અમદાવાદથી મુંબઈ જવા માટે જે ટ્રેનો જાય છે એમાંની રોજની લગભગ 5 કે 6 ટ્રેન એવી છે કે જે સંપૂર્ણપણે એસી ટ્રેન છે. બરાબર. મને એક ટ્રેન બતાવો, એક ટ્રેન અમદાવાદથી મુંબઈ જવા માટે કે જે આખી કોઈ પણ જાતના રિઝર્વેશન વગરની હોય, સામાન્ય માણસો બેઠા બેઠા કે સુતા જઈ શકે. બતાવો, એક છે? ના. એટલે તમે એમ કહો છો હવે કે તમારે ખાનગી કારમાં નહીં જવાનું મુંબઈ, ખાનગી બસમાં નહીં જવાનું, એસી બસમાં નહીં જવાનું. જો એસી ટ્રેનમાં રિઝર્વેશન ના મળે તો એસી બસમાં પણ નહીં જવાનું, તમારે લટકતા જવાનું. એમ તો તમે શું કરવા શું માંગો છો ને શું કહેવા માંગો છો લોકોને? તમે પોતે જ એવી વ્યવસ્થાઓ ઊભી નથી કરતા, અને દેશના ધનવાનો માટે બહુ સરસ મજાની વ્યવસ્થાઓ ઊભી કરો છો. બરાબર. એટલે પછી તમે એમ કહો છો કે તમે તો ફકીર છો.
દેશના 80 કરોડ લોકો એની મેળે ફકીર છે, જે પોતે બોલતાય નથી કે ફકીર છે. એમની ચિંતા કરવાની જરૂર છે. સાચી બરાબર. વાત છે. એટલે સર હોર્મુઝ સ્ટ્રેટ જો બંધ કરી દે, અત્યારે એ વાત છે કે બધા માટે બંધ કરી દીધું છે, ભારત માટે પણ હવે ત્યાંથી ઓઇલ આવવું મુશ્કેલ થઈ ગયું છે, તો હવે આપણે કોના ઉપર નિર્ભર રહેવું પડશે? કારણ કે રશિયાની જે તમે વાત કરી, તો હવે તો આપણે અમેરિકાને પૂછવું પડશે, અમેરિકા હા પાડશે તો આપણે રશિયા પાસેથી ખરીદીશું. પરિસ્થિતિ અત્યારે તો બહુ પ્રવાહી છે. બરાબર. અને આ પ્રવાહી પરિસ્થિતિમાં આપણે અન્ય દેશો પાસેથી જે તેલની આયાત કરીશું એ કેટલા વધારે પ્રમાણમાં આપણે કરીશું એના ઉપર આધાર રહે છે. અમેરિકાની બહુ ઈચ્છા છે કે તમે વેનેઝુએલા પાસેથી તેલની આયાત કરો, કારણ કે વેનેઝુએલા અત્યારે એના કબજામાં છે. એ તો હવે આજકાલ એવું પણ કહે છે કે વેનેઝુએલા એ અમેરિકાનું 51મું રાજ્ય થઈ ગયેલું છે. કહેવાનો મુદ્દો એ છે કે આપણી પાસે વિકલ્પો બીજા છે. સવાલ એ છે કે એ વિકલ્પોમાંથી પસંદગી કરવી કે ના કરવી એનો નિર્ણય તો તમારે લેવો જોઈએ ને. એ પેલો માણસ કહે છે, અમેરિકાનો રાષ્ટ્ર પ્રમુખ, એટલે તમે નિર્ણય લો છો. આ વાત બહુ જ વિચિત્ર છે ખરેખર. અને એ આમ જુઓ તો ભારતને પરોક્ષ રીતે ગુલામ બનાવી દેનારી પરિસ્થિતિ પણ છે. આવી પરિસ્થિતિ કેમ સર, કે એને આપણે કેમ પૂછવું પડે? મને ખબર નથી કે ભારત સરકાર, નરેન્દ્ર મોદી આવી રીતે કેમ નિર્ણયો લઈ રહ્યા છે. એના ઘણા બધા કારણો હોઈ ઘણા શકે. કારણો હશે. એની ચર્ચાઓ ઓલરેડી ચાલુ જ છે બજારમાં. મારો કહેવાનો મુદ્દો એ છે કે તેલની આયાત ઉપર પ્રતિબંધ મુકાય નહીં, કારણ કે એ આપણી પાયાની જરૂરિયાત છે. બીજી તરફ આપણે નિકાસ કરીએ છીએ રિફાઇન્ડ ઓઇલની. બરાબર. જામનગરની જે રિલાયન્સની રિફાઇનરી છે અને એવી બીજી બધી કેટલીક રિફાઇનરીઓ છે, ત્યાંથી આપણે ઓઇલની નિકાસ કરી રહ્યા છીએ. એ રિફાઇન્ડ ઓઇલની નિકાસ કરીએ છીએ, એના ઉપર ટેક્સ નાખીએ છીએ. ભારત સરકારે હમણાં નક્કી કર્યું કે એના ઉપર આપણે ટેક્સ નહીં નાખીએ. તો આનાથી ફાયદો કોને થયો? રિલાયન્સ કંપનીને થયો. એના શેર હોલ્ડરોનો થયો, કારણ કે એનું ડિવિડન્ડ વધે. એટલે આ શેર હોલ્ડરોની જે માયા છે ને એ પણ એક જરા જુદા જ પ્રકારની છે એવું મને લાગે છે. કારણ કે શેર હોલ્ડર તરીકે હું ઈચ્છું છું કે રિલાયન્સનો નફો થાય, અને પછી હું દેશભક્તિ એ કરવા માંગુ. બે સાથે થઈ જાય. એટલે આ એક કોન્ટ્રાડિક્શન છે. જી. અત્યારે દેશમાં જે રીતે લોકો ચર્ચી રહ્યા છે ને લોકો એવું મનમાં બેસાડી દીધું છે કે મંદી આવશે. ભૂતકાળની આપણે વાત કરીએ તો ભૂતકાળમાં કઈ સરકાર 2008 થી 10 સમથિંગ ઘણી મંદી આપણે આવી હતી ને અમેરિકા અને બીજા દેશોમાં પણ ઘણી એવી મંદી હતી. આપણા દેશમાં એવા કયા પગલાં લેવાયા કે જે આપણે મંદી તરફ જતા જતા રહી ગયા? જુઓ, એ વખતે છે ને 2008-10ના ગાળા દરમિયાન મનમોહનસિંહ વડાપ્રધાન હતા. અમેરિકામાં મંદી આવી, એની અસર આખી દુનિયામાં થઈ હતી. અને આપણો 8.5% આસપાસનો જે વૃદ્ધિ દર હતો એ ઘટીને 6-6.5% સુધી આવી ગયો હતો 8, 9 અને 10 દરમિયાન. પણ એનાથી નીચે નહોતો ગયો. અત્યારે આપણો જીડીપીનો વૃદ્ધિ દર જ 6.8%ની આસપાસ. મંદીનો એ સમય ને અત્યારનો કહેવાતો તેજીનો સમય બે એક સાથે સરખા છે અત્યારે તો. હવે જો સરકાર કહે છે એ મુજબ, નરેન્દ્ર મોદી કહે છે એ મુજબ લોકો વપરાશ ઘટાડે તો થાય શું? તો ઉત્પાદન ઓછું થાય. ઉત્પાદન ઓછું થાય તો જીડીપીનો વૃદ્ધિ દર નીચો જાય, અને જીડીપીનો વૃદ્ધિ દર નીચો જાય તો એનો અર્થ એવો થયો કે વિકાસ ઓછો થયો. હવે તમારે આવો ઓછો વિકાસ જોઈએ છે કે વધારે વિકાસ જોઈએ છે આ નક્કી કરવું પડે. બરાબર. બીજી બાજુ તમને એમ કહેવામાં આવે છે, જેમ કે ખેડૂતોને એમ કીધું કે તમે સજીવ ખેતી પ્રયોગ કરો, રાસાયણિક ખાતરોની આપણે આયાત કરીએ છીએ એટલે મોટી મુસીબત ઊભી થાય છે. મંજૂર, આત્મનિર્ભર થાવ. આત્મનિર્ભર થવાનો નિર્ણય કોને કરવાનો? લોકોએ જ કરવાનો કે સરકારે પણ કરવાનો? સરકારે કરવાનો કે નહીં? હજુ આજનો સમાચાર છે, આજના અખબારોમાં આવેલો સમાચાર છે કે સરકાર અનેક વિદેશી કંપનીઓ ભારતમાં રોકાણ કરે તેને માટેના નિયમો હળવા કરશે. અત્યારે 5,400થી વધારે વિદેશી કંપનીઓ ભારતમાં છે, અને એમાંની ઓછામાં ઓછી 2,000 જેટલી કંપનીઓને તો નરેન્દ્ર મોદીના 12 વર્ષના શાસનકાળ દરમિયાન બોલાવવામાં આવી છે કે તમે અહીંયા આવો અને મૂડીરોકાણ કરો. શેર બજારમાં 11,200 કરતાં વધારે વિદેશી કંપનીઓ છે.
તો તમે કેવી રીતે આઝાદ કહેવા? એક ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી હતી ઇતિહાસમાં, આપણને ખબર છે ને, આપણે ગુલામ થઈ ગયા હતા. તો આટલી બધી વિદેશી કંપનીઓને તો છે અને બોલાયા કરો છો, અને પછી તમે એમ કહો છો કે આપણો દેશ તો આત્મનિર્ભર થવાનો છે. આના જેવી બોગસ વાત બીજી કોઈ હોઈ શકે નહીં. એટલે ખેડૂતોને આત્મનિર્ભર થવાનું કહેવાનું, અને તમારે નિર્ણયો એવા લેવાના કે જેથી વિદેશી કંપનીઓ ભારતમાં આવે, રોકાણ કરે, નફો કરે, અને પછી નફો એ પોતાના દેશમાં લઈ જાય. આવી જે પરિસ્થિતિ છે, મને લાગે છે કે બોગસ વાત છે. આ સજીવ ખેતીનો જે આખો મુદ્દો છે એ પણ જરા વિચારવા જેવો છે. કોઈ પણ ખેડૂત, દાખલા તરીકે હું ખેડૂત હોઉં ને મારી 10 વીઘા જમીન હોય ને હું એમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ વાપરતો હોઉં અને હું નક્કી કરું કે હું કાલથી નહીં વાપરું, તો એમ કરવાથી મારું ઉત્પાદન ઘટે. લગભગ 3 વર્ષ સુધી આવા અનુભવો છે. આ સાબિત થયેલી હકીકત છે. હવે મારું ઉત્પાદન ઘટે, મારી આવક ઘટે, તો એની જવાબદારી કોની? સરકારે મને કશું આપ્યું? આપવાનું કહ્યું ના. તો હું શું કરવા આ જોખમ ઉઠાવું? ચલો માની લો કે એવું કરે છે તો શું થઈ શકે? ના, પણ તોય કશું થાય નહીં. એનું કારણ એ છે કે તો ખેતીનું ઉત્પાદન ઘટી જાય અને ભૂખમરો. ના, ભૂખમરા જેવી પરિસ્થિતિ તો ના આવે. અચ્છા, એવું તો ન બને. એનું કારણ છે કે એવું બહુ ઓછા લોકો કારણ કે કરવાના. અત્યારે સર જો મોસમનું પણ આપણે જોઈએ તો ગમે ત્યારે બદલાય છે ને એના કારણે પણ ખેડૂતોને બહુ જ મોટું નુકસાન થતું હોય છે. એટલે ખેડૂતોને જે નુકસાન થાય છે એ જુદા જુદા કારણોસર થાય છે. એમાં કુદરતી આપત્તિઓ સૌથી મહત્વનું કારણ છે. પૂર છે, દુકાળ છે, વધારે પડતો વરસાદ છે, વાવાઝોડું છે, આ બધાને કારણે નુકસાન થાય છે. ખેડૂતોનો અનુભવ છે કે એમને જેટલું નુકસાન થાય છે એટલા પ્રમાણમાં એમને કોઈ સહાય સરકાર તરફથી મળતી નથી. આ એક હકીકત છે. તો પછી હવે તમે એ ખેડૂતોને પાછું એવું કહો છો કે તમે જે પકો એમાંય નુકસાન ભોગવો સજીવ ખેતીના નામે. આ શક્ય જ નથી. આખા દેશમાં 15 કરોડ ખેડૂતો છે લગભગ. એમાંથી 50 થી 55 લાખ ખેડૂતો એવા છે કે જે સજીવ ખેતીમાં અત્યારે જોડાયેલા છે. હવે તમે આંકડો જોજો 1 વર્ષ પછી, એટલે ખબર પડે કે ખરેખર વધ્યા કે ના વધ્યા સજીવ ખેતી કરનારા. નહીં વધે, મને ખાતરી છે. એનું કારણ એ છે કે એમને જે નુકસાન થાય છે એ ભરપાઈ કરવા માટેની કોઈ વ્યવસ્થા નથી. સરકારનું બજેટ કેટલું ખબર છે? ભારત સરકારનું 54 લાખ કરોડ રૂપિયા, બરાબર. એમાં ખેતીના વિકાસ માટે 11,000 કરોડ રૂપિયા. એમાં સજીવ ખેતી માટે કેટલા રૂપિયા ખબર છે? 750 કરોડ રૂપિયા. અને નાણાં પ્રધાને પોતાનું પ્રવચન બજેટમાં આપતી વખતે એવું બોલ્યા કે આ 750 કરોડ રૂપિયા સજીવ ખેતી માટે વપરાશે, જેનાથી 1 કરોડ ખેડૂતોને લાભ થશે. હવે 1 કરોડ સજીવ ખેતી કરતા જ નથી અત્યારે, પણ માની લો કે એ કરે તો એનો અર્થ એ થયો ને કે એક ખેડૂતને 750 રૂપિયાનો લાભ થશે. આ 750 રૂપિયા માટે કોઈ સજીવ ખેતી તરફ વળે ખરો? કોઈ ના જાય. સાવ તદ્દન જેને શું કહેવાય, પાગલ જેવી વાત છે આ, બરાબર. એટલે સજીવ ખેતીનો મુદ્દો હોય કે તેલની આયાતનો મુદ્દો હોય કે ખાવાનું તેલ ઓછું વાપરવાનો મુદ્દો હોય કે વિદેશ પ્રવાસ નહીં જવાનો મુદ્દો હોય, આ બધી બાબતોમાં આપણને બહુ સ્પષ્ટપણે એમ દેખાય છે કે આ બધા શું કહેવાય, પેલી નાના બાળકને લોલીપોપ આપીએ ને એવા ચગડાવાના મુદ્દા છે. અને ચગડાવાનું ચાલુ થઈ ગયું છે, એ તમે જાણો છો. એમાં કેટલાક અર્થશાસ્ત્રીઓના મહાન પત્રકારો પણ હવે અંગ્રેજી છાપાઓમાં મહાન લેખો લખતા થઈ ગયા છે કે નરેન્દ્ર મોદીની આ 7 સલાહ છે અને આ 7 સલાહનું આમ છે તેમ છે વગેરે વગેરે, બરાબર. કંઈ નહીં થાય આનાથી. જેમ ચાલે છે એમ ચાલશે. અને આપણે તો જય શ્રી રામ બોલવાનું, મજા કરવાની. છેલ્લે ધર્મનો મુદ્દો તો છે જ પછી. રાઈટ. થેન્ક યુ સો મચ સર, અમારી સાથે જોડાઈને આ અર્થતંત્ર ઉપર જે આ સબ્જેક્ટ છે એને લઈને ચર્ચા કરવા માટે. થેન્ક યુ સો મચ.